નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12 માં ગયા લેક્ચરમાં આપણે પાયસ અથવા ઇમલ્શન ભણ્યા, પાયસીકરણ, વિભાજ્યીકરણની આપણે ચર્ચા કરી। હવે એમાં એક ઉદાહરણ માટે તમારે યાદ રાખવાનું છે। તમને પૂછે કે તેલ પાણીમાં નું ઉદાહરણ કહી, હવે વિચારો તેલ પાણીમાં, તો તેલ છે એ કલીલ થયું, પાણી માધ્યમ થયું। તેલ કલીલ છે એટલે ઓછું હોય, પાણી વધુ હોય, તો વિચારો તેલ ઓછું અને પાણી વધુ, તેલ ઓછું અને પાણી વધુ, તો ચીકાશ ઓછી, એટલે એનું ઉદાહરણ છે દૂધ અથવા લોબી વેનિશિંગ ક્રીમ। એવી રીતે તમે યાદ રાખજો ઓગતા। જો તમને એમ પૂછે કે પાણી તેલમાં, તો પાણી ઓછું થાય કે પાણી કલીલ થાય એટલે ઓછું થાય, તેલ વધારે થાય કે માધ્યમ છે। પાણી તેલમાં, તો પાણીના કલીલ કણો એટલે પાણી ઓછું ને તેલ વધુ એટલે ચીકાશ વધારે હોય, તો એમાં માખણ છે, અમુક એવી ક્રીમો છે, જેમ કે આપણો બર્થડે હોય એટલે કેક ઉપર જે ક્રીમ નાખે છે ને એટલું માખણ જેવો ટેસ્ટ આવે અને જે ચીકાશ વાળી હોય, તો એવી ઘણી બધી ક્રીમો છે, માખણ જેવો ટેસ્ટ જ આવે, માખણ હોય નહીં। તો આવી રીતે એ સરસ રીતમાં દીકરાના ઉદાહરણો યાદ રાખજો। ફરી પાછું આપણે કલીલની અંદર એક મહામંથન કરીએ, આપણી ચોપાસ કલીલ અથવા આપણી આજુબાજુ કલીલ। મેં કેટલાક મુદ્દાઓ ટાંક્યા છે, પણ હું તમને પહેલા તો એક સામાન્ય વાત કરતો કે આપણે જે રોજિંદી જરૂરિયાત છે, રોટી કપડાં મકાન, આપણી બેઝિક જરૂરિયાત છે, એમાં ગાઢ રીતે કલીલ સંકળાયેલું છે। આપણે જે ખાઈએ છીએ ને એમાંથી જાજી વસ્તુઓ કલીલ છે, આપણે કપડાં પહેરીએ છીએ ને એમાંથી જાજી વસ્તુ કલીલ છે અથવા કલીલમાંથી બનેલી છે। આપણે ઘરે જે વસ્તુઓ છે, આપણું ફર્નિચર છે, એ ક્યાંય ને ક્યાંય કાં કલીલ સ્વરૂપમાં છે અથવા તો કલીલમાંથી બનેલું છે। ટૂંકમાં વાત એટલી જ કે કલીલ આપણી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને પ્રકૃતિમાં પણ કલીલ ખૂબ જ રીતે જોવા મળે છે। ક્યાંક આપણી નજર એવી હોતી નથી જેના કારણે આપણે ઓળખી ન શકતા કે કલીલ છે કે નહીં, બાકી પ્રકૃતિમાં પણ ખૂબ કલીલ જોવા મળે છે। કેટલાક મુદ્દાઓ અહીંયા મેં ટાંક્યા છે જે બુકની અંદર છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ। પહેલું છે આકાશનો વાદળી રંગ। આપણને જે આકાશ વાદળી દેખાય છે, તો ભાઈ શા માટે દેખાય છે? તો હું તમને પહેલા વાત કરતો હું, કલીલને કારણે વાદળી દેખાય છે। આપણને આકાશ જોતા જે વાદળી લાગે છે ને, એ કલીલને કારણે આપણને એ વાદળી રંગ દેખાય છે। કઈ રીતે? તો કે વાતાવરણની અંદર જે રજકણો છે, હવામાં ઉડે છે, એ ઉપર જશે। વાતાવરણની અંદર જે ભેજ છે, પાણીની બાષ્પ છે, એ ઉપર જશે। આપણે બધાને ખબર છે કે ઉપર જાય ને ટેમ્પરેચર ઘટે, તાપમાન ઘટે ને એટલે પાણીની બાષ્પ જે ઉપર જશે, હવાનો જે ભેજ છે એ ઉપર જશે, ત્યાં ઠરી જશે એટલે ઝીણા ઝીણા બુંદ બની જશે, જેને જળ કણિકાઓ પણ કહી શકાય। એ જે નાના બુંદ છે એના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના છે, એટલે આપણે એને કહેશું કલીલ કણો। એ કલીલ કણો ઉપર જે હશે ઠરેલા, અને એમાં સૂર્યપ્રકાશ અથડાશે, સૂર્યપ્રકાશ જેવો એને અથડાશે એટલે સૂર્યપ્રકાશનું પ્રકિરણ કરશે, જેને કારણે આપણને વાદળી રંગ દેખાય છે આકાશમાં। રજકણો અને હવાનો ભેજ ઉપર જશે, ત્યાં જઈને ઠરે એટલે નાના કણો બને અને ઈ કલીલ કણો છે। સામાન્ય રીતે વિજ્ઞાનની અંદર એને જળ કણિકાઓ લખે, પણ ઈ કલીલ કણો છે કારણ કે એના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના છે। હવે કલીલ કણો સાથે સૂર્યનો પ્રકાશ અથડાશે એટલે કલીલ કણો સૂર્યના પ્રકાશનું પ્રકિરણ કરશે, જેને કારણે પછી આપણી આંખ સુધી પહોંચે પ્રકિરણ પામેલો પ્રકાશ અને આપણને આકાશનો રંગ વાદળી દેખાય છે। આમાંથી તમારે યાદ રાખવાનું છે। પછી ગાઢ ધુમ્મસ, અમેરિકામાં પણ બહુ આવે છે ગાઢ ધુમ્મસ, ઇંગ્લેન્ડમાં બધામાં ધુમ્મસ બહુ આવે। થાય શું? તો કે વાતાવરણના જે રજકણો છે ઈ અને વાતાવરણનો ભેજ છે ઈ ક્યારેક ટેમ્પરેચર ડાઉન થવાને કારણે નીચે ઠરી જાય, ઉપર થવાનું એટલે નીચે ઠરી જશે, નીચે ઠરી જાય। હવે વિચાર કરો, વાતાવરણની અંદર તો બહુ મોટા જથ્થામાં ભેજ છે, એ બધું ઠરી જાય એટલે ઝીણા ઝીણા બુંદ બની જાય। પાણીની બાષ્પ જે વાતાવરણની અંદર છે એ ઠરે એટલે ઝીણા બુંદ બને અને એમાં પાછા હવાની અંદર ઉડતા રજકણો ભળે અને પછી આપણી આજુબાજુ ફેલાઈ જાય એટલે આપણને 10 ફૂટ છેટા કંઈ દેખાય નહીં, જેને આપણે ગાઢ ધુમ્મસ કહીએ છીએ। એ ધુમ્મસની અંદર જે ઠરેલા બુંદ તમને જોવા મળે છે, પાણીના ઠરેલા બુંદ છે, એમાં થોડા હવાના રજકણો પણ ભરેલા છે, પણ એ બુંદ જે છે એના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના છે, માટે કલીલ કણો જ છે।
એનાથી આગળ કરી વાત કરીએ તો વરસાદ અત્યારે વરસી રહ્યો છે, આપણે બધાને ખબર છે, રોકાવાનું નામ લેતો નથી, ઘણી બધી તકલીફ છે. એક વચ્ચે મારી વિનંતી છે કે આ વરસાદી માહોલ છે, આપણે માણસ છીએ, એમાં પણ જે મજદૂર વર્ગ છે, હવે કેટલા દિવસ વરસાદ હાલે તો જે ઝૂંપડપટ્ટીમાં માણસો રહેતા હોય એને રહેવામાં તકલીફ થાય, એને જમવામાં તકલીફ થાય. નો ડાઉટ આપણામાંથી ઘણા બધા માણસો એને હેલ્પ પણ કરે છે, પણ સાથે સાથે મારી દીકરાઓ એક વિનંતી છે કે અત્યારે પક્ષીઓ પણ બહુ તકલીફમાં હોય છે, એને જમવાનું મળતું નથી, એ સતત પાણીની અંદર રહી અને થરથરતા હોય છે. એટલે શક્ય હોય તો ઘરની આજુબાજુમાં જો કોઈ પક્ષી જોવા મળે ને તો કોઈ ને કોઈ રીતે તમે એને હેલ્પ કરજો. કેવી રીતે હેલ્પ કરવી યુ નો દેટ, પણ કરજો, કારણ કે પક્ષીઓ છે ને પ્રકૃતિને સંતુલનમાં રાખે છે. પ્રકૃતિ જ્યાં સુધી સંતુલનમાં છે ને ત્યાં સુધી આપણે છીએ. દિવસે દિવસે આજે પ્રકૃતિ બગડતી જાય છે. કારણ શું છે કે પ્રકૃતિની અંદર જે જીવ છે ને જીવમાંથી અમુક જીવ લુપ્ત થઈ ગયા છે. અને એટલું યાદ રાખજો કે પ્રત્યેક જીવનું એટલું જ મહત્વ છે પ્રકૃતિમાં કે જેટલું મારું તમારું મહત્વ છે. પ્રત્યેક જીવ ભેગા મળે ને તો જ પ્રકૃતિ સંતુલનમાં રહેશે. યુ સેવ બર્ડ્સ, બર્ડ્સ સેવ નેચર, અને નેચર સેવ. તો પ્રકૃતિ આપણને સાચવશે, આપણે પશુ પક્ષીઓનું ધ્યાન રાખશું. એ પ્રકૃતિને સાચવશે, પ્રકૃતિ આપણને સાચવશે. વિશેષ વાત નથી કરતો, વરસાદ ઉપર આપણે આગળ વધીએ તો વરસાદ જે વરસે છે ને એમાં પણ કલીલો કમાલ છે. શું તો આપણે બધા જાણીએ છીએ ઉનાળામાં એ ધરખમ તડકો પડે ને, તડકો પડે એટલે પૃથ્વીની ઉપરી સપાટીએ જે પાણી છે એ પાણી બાષ્પીભવન પામશે અને બાષ્પ જશે ઉપર ને ઉપર જઈને ઠરે એટલે નાના બુંદ બને, જેને મેં તમને હમણાં આગળ કીધું જળ કણિકાઓ કહેવાય. પણ એ જળ કણિકાઓના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના છે, એટલે કલીલ કણો જ છે. એ જે જળ કણિકાઓ છે એ કલીલ કણો જ છે, કારણ કે એના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના છે. હવે જળ કણિકાઓ ભેગી થતી જાય, ઉપર જમા થાય, મોટા વાદળો બને અને પછી જળ કણિકાઓ એકબીજા સાથે ભેગી થાય, સ્કંદન થાય, ભેગી થાય, મોટું બુંદ બને કે જેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી આકર્ષાય, નીચે આવે, જેને આપણે વરસાદ કહીએ છીએ. અને આપણા જીવનની કડી સતત ચાલતી રહે છે. તો આ વરસાદ વરસે છે એ પણ જળ કણિકાઓમાંથી વરસે છે. જળ કણિકાઓ ભેગી થાય ત્યારે મોટું વરસાદનું બુંદ બને અને નીચે પડે છે. એ જળ કણિકાઓ કલીલ જ છે. શેમાંથી બની જળ કણિકાઓ? તો કે સૂર્યપ્રકાશ દરમિયાન પૃથ્વીની ઉપરી સપાટીથી જે પાણી છે બાષ્પીભવન પામીને ઉપર ગયું, પાણી બાષ્પીભવન પામીને ઉપર ગયું, ત્યાં જઈને ઠરશે એટલે નાના પહેલા તો બુંદ બનશે અને જેને જળ કણિકા કહેશું, જે કલીલો છે એ કલીલો પછી ભેગા થઈ મોટું બુંદ બની નીચે પડે છે અને વરસાદ વરસે છે. વરસાદ વરસે છે એ પણ એક આપણા કહી શકાય કે પ્રકૃતિની અંદર જે કલીલ બને છે ને કલીલના આધારિત છે. એનાથી વાત કરીએ તો ખાદ્ય પદાર્થો, આપણે જે આજે ખાઈએ પીએ છીએ, આપણી ખાણીપીણીમાં લગભગ કલીલ છે. આપણે જે માખણ ખાઈએ છીએ, આપણે જે દૂધ પીએ છીએ, આપણે ઘણી બધી ક્રીમ ખાઈએ છીએ, અરે એની ક્યાં કરો, ઘરની અંદર જે આપણો લોટ હોય છે, બાજરાનો લોટ હોય કે ઘઉંનો લોટ હોય કે ચણાનો લોટ હોય, આટા, બરાબર ને? હવે તો બાબા રામદેવ સાહેબ આપણું તૈયાર આખું વેચે છે આટા, પહેલા તૈયાર મળતા નહીં પણ અત્યારે મળે છે. તો જે લોટ છે એ લોટ ચપટી ભરીને હાથમાં લેજો ને ખૂબ માંડો, અસંખ્ય ઝીણા કણો ઉડી નીકળશે. એમાંથી મોટા ભાગના કણો છે ને કલીલ કણો છે, કારણ કે એના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના છે. એટલે આપણી ખાણીપીણીમાં પણ કલીલ સંકળાયેલા છે. અહીંયા લખ્યું નથી, આપણી જે દવાઓ છે એ બધી કલીલ ફોર્મમાં છે. એક ઇન્જેક્શન અને બાટલા સિવાય તમામ ટેબ્લેટ, ગોળીઓ અને તમામ સિરપ, ઉધરસની સિરપ હોય, તાવની સિરપ હોય, જેની સિરપ હોય, પણ તમામ જે સિરપ છે, ટેબ્લેટ છે, એ બધું કલીલ સ્વરૂપે છે. તમે ટેબ્લેટ હોય ને રકાબીમાં પાણી ભરીને ટેબ્લેટ મૂકી દેજો, એમાંથી ઝીણા અસંખ્ય કણો છૂટા પડશે. બસ એ છૂટા પડે છે ને જે કણો એ કલીલ કણો છે. એટલે આપણી ખાણીપીણી, આપણી દવાઓ બધું કલીલ સ્વરૂપમાં હોય છે. એનાથી આપણે આગળ વાત કરીએ તો લોહી કલીલ દ્રાવણ છે. આપણા શરીરની અંદર લોહી એ ખૂબ મહત્વનો એક પ્રવાહી છે અને એક કલીલ દ્રાવણ છે. લોહી એ જ્યારે નીકળે ત્યારે આ તમને કદાચ યાદ હશે, ઘણી વખત આપણે એવો કિસ્સો જોઈએ કે લોહી આપણને કોઈ જગ્યાએ વાગી ગયું હોય ને તો ત્યાં પછી આપણે ફટાકડી ગણી નાખીએ છીએ, અથવા ફેરિક ક્લોરાઇડ ઘસતા હોય તો ફેરિક ક્લોરાઇડ આપણે ખસવાવાળા ખસવું હોય કે આ ફેરિક ક્લોરાઇડ છે, ફટાકડી ફેમસ છે એટલે બધાને ખબર હોય કે આ ફટાકડી છે. હવે લોહી જ્યારે આપણને નીકળે ત્યારે આપણે ફટાકડી ઘસી નાખીએ એટલે શું થશે? લોહી જામી જશે. શું
શું કામ? કારણ કે લોહી એક કલીલ દ્રાવણ છે, ફટકડીના સંપર્કમાં આવે ને એટલે લોહીની અંદર જે કલીલ કણો છે ને એનું સ્કંદન થાય એટલે ગંઠાઈ જાય એટલે લોહી જામી જાય, નીકળતું બંધ થઈ જાય છે. આમ લોહી એક પ્રકારનું કલીલ દ્રાવણ છે. યાદ રાખજો, લોહી છે ને એ આલ્બ્યુમિનોઇડ નું કલીલ દ્રાવણ છે. લોહી એ આલ્બ્યુમિનોઇડ નું કલીલ દ્રાવણ છે. લોહીની અંદર ઘણા બધા કલીલ કણો છે. એ કલીલ કણો તમારા મારા જીવન માટે ખૂબ લાભદાયી છે, ખૂબ જરૂરી છે. એના વગર ચાલે નહીં. આપણે બધા જાણીએ છીએ, ડેપ્થમાં ન જાઓ, પછી રક્ત કણો હોય કે શ્વેત કણો હોય કે જે હોય, લોહીની અંદર ઘણા બધા એવા જરૂરી કણો છે જે કલીલ કણો સ્વરૂપે છે. આમ લોહી એ ખુદ એક કલીલ સ્વરૂપ છે. એનાથી આપણે આગળ જઈએ તો જમીન. નાના ધોરણમાં આપણે એવું ભણી ગયા છે કે જમીન છે ને બે પ્રકારની હોય. એક ફળદ્રુપ જમીન હોય અને અફળદ્રુપ જમીન હોય, અથવા આપણે એને એમ કહેતા હતા કે રેતાળ જમીન અને ગોરાળ જમીન. કાં તો જમીનમાં રેતીના એટલે કે પથ્થરના નાના નાના કણો હોય તો એને રેતાળ જમીન કહીએ. ગોરાળ જમીન હોય ને, ગોરાળ જમીન જે ફળદ્રુપ જમીનમાં હોય એની અંદર જો કાળી માટીના ઝીણા કણો હોય. ખરેખર એ કાળી માટીના ઝીણા કણો છે ને કલીલ કણો છે. એ પોષક તત્વોના કલીલ કણો છે અને એ પોષક તત્વો છે ને કલીલ કણો સ્વરૂપે જમીનમાં રહે, જેને કારણે જમીન ફળદ્રુપ બને છે. આમ જમીનની ફળદ્રુપતા છે એ પણ કલીલને આધારી છે, કારણ કે ફળદ્રુપ જમીનની અંદર પોષક તત્વોના કલીલ કણો હોય. ફળદ્રુપ જમીનમાં પોષક તત્વોના કલીલ કણો હોય. ધ્યાનથી કોઈ ચપટી ભરી જોજો. કાળી માટી હોય ને તેમાં ઝીણા કણો જોવા મળશે. એ પોષક તત્વોના કલીલ કણો છે, જેને કારણે તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે. આમ જમીનની ફળદ્રુપતા પણ કલીલને આભારી છે. એનાથી આગળ જોઈએ તો નદીના મુખ ત્રિકોણ મેં લીધું છે, બુકમાં લીધું છે. મુખ ત્રિકોણ સાઈડમાં કલીલ નદીની અંદર આપણને જોવા મળે. કઈ રીતે? તો મેં તમને આગળ સ્કંદન ઉપર પણ એમની વાત કરી હતી, જ્યારે સ્કંદનનો ટોપિક આપણે ભણતા હતા ત્યારે ચર્ચા થઈ. હવે જો અત્યારે વરસાદ પડે છે એટલે શું થાય તો કે જમીન ઉપર પાણી આખું વહે અને વહીને બધું ક્યાં આવે? નદી. હવે જ્યારે પાણી જમીન ઉપર વહેતું હોય ને ત્યારે માટીના કલીલ કણો એ પાણીમાં ભળે, જેને કારણે પાણી ડોહળું દેખાય. હવે માટીના કલીલ કણો વાળું પાણી નદીમાં આવે અને નદીમાં વહેતા આગળ વધે તો કોઈ એવી ભેખાડ આવે અથવા કોઈ એવી પૃથ્વીની સપાટી આવે અથવા ભૂગર્ભ સપાટી એવી આવે કે જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે. આ તમે જોજો, બરાબર વિચારજો. નદીની અંદર કેવું પાણી આવે છે? માટીના કલીલ કણો વાળું. એ પાણી વહેતું એવી પથરાળ જમીનમાં પહોંચે અથવા એવી જગ્યાએ પહોંચે કે જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે છે. તો ક્ષારને કારણે નદીના પાણીમાં જે માટીના કલીલ કણો છે ને એનું શું થઈ જાય? સ્કંદન. એટલે માટીના કલીલ કણો ભેગા થઈ નીચે મંડે બેસવા, નીચે મંડે બેસવા, કારણ કે ક્ષારનું પ્રમાણ વધ્યું ને. એટલે માટીના કલીલ કણો સ્કંદન પામે, મોટા કણ થઈને નીચે બેસી જાય, નદીનું પાણી વયું જાય એટલે પછી તળિયે માટીના થર જમે. બસ એને નદીના મુખ ત્રિકોણ કહેવાય. એ જે નદીને તળિયે માટીના થર જામી ગયા ને એ શું છે? માટીના કલીલ કણોનું સ્કંદન થઈ રહ્યું છે. આમ પ્રકૃતિમાં કલીલના સ્કંદન થાય છે, આમ કલીલ પ્રકૃતિમાં પણ જોવા મળે છે. પછી જે જમીનને જે માટી નીચે જામી ગઈ હોય ને એને પછી આપણે ત્યાંથી લઈ અને ખેતરમાં નાખીએ. શું કામ? ખેતર ફળદ્રુપ થાય. તો એ જે માટીના કલીલ કણો હતા એનું સ્કંદન થયું અને જે નીચે થઈ ભેગા થઈ નીચે તળિયે જામી ગયા છે, તો એ બસ માટીના કલીલ કણોનું સ્કંદન છે. અને પ્રકૃતિની અંદર આવું કલીલ પણ આપણને જોવા મળે, કલીલનું સ્કંદન પણ જોવા મળે છે. ટૂંકમાં ભાવાર્થ એટલો કે કલીલ કઈ રીતે આપણી આજુબાજુ સંકળાયેલા છે, આપણી ઇર્દ ગિર્દ સંકળાયેલા છે. આપણા રોજિંદા જીવનમાં પણ કલીલનું બહુ મોટું મહત્વ છે અને કલીલ જોવા પણ મળે છે. હવે તમારે યાદ રાખવાનું એક જ મહત્વનો છે, એનાથી મોસ્ટ કે લોહી એ કોનું કલીલ દ્રાવણ છે અથવા લોહી કેવું કલીલ દ્રાવણ છે તમને પૂછી શકે. અને લોહીનું સ્પંદન કોના વડે કરી શકાય? આ બે મુદ્દા પર દીકરા યાદ રાખજો, બરાબર? બે મુદ્દા બોલેલો પણ છે, બુકમાં લખ્યા છે, મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખવાના છે, બરાબર? સરસ. હવે આપણે જોવાનું છે કલીલના ઉપયોગો. પણ મારી એક ઈચ્છા એવી છે કે કલીલના જે ઉપયોગો છે એ તો તમારે આપણે સીધા બસ યાદ જ રાખવાના છે. અને કોટરલ તમારા આવશે પણ બધાથી મોસ્ટ આઈએમપી છે, હું કહી દઉં છું અહીંયા. પછી એના
વિશે થોડી વિશેષ ચર્ચા આપણે કરીશું. તો કલીલના ઉપયોગોમાં કોટ્રલ ધુમાડા અવક્ષેપણ પદ્ધતિ. હવે તમે વિચારો કે આ જે કંપનીઓ છે ને, બધી મોટી મોટી કંપનીઓ હાલે ને, એટલે એમાંથી ધુમાડો નીકળે ને, ત્યાં મોટા મોટા એન્જિન ચાલતા. ઇન્ડિયન રેયોન છે તો એમાં ઓલા ઉભા ભૂંગળાઓ મૂક્યા છે ને, એ દેખાવા માટે નથી, એ ચીમની છે. ઇન્ડિયન રેયોન કે કોઈ કંપની જોશો ને તો એ મોટા ઊંચા લાંબા ભૂંગળા હોય. ભૂંગળા ન કહેવાય, ખાસ કરીને ચીમની કહેવાય. અને ગામને દેખાડવા માટે નથી કે અહીંયા કંપની છે, ધુમાડો ઉપર છોડવા માટે છે. એમાંથી પુષ્કળ ધુમાડો એટલે એ ધુમાડામાં કાર્બનના અને સલ્ફરના કલીલ કણો. હવે કાર્બનના અને સલ્ફરના જે કલીલ કણો છે ને, વાતાવરણમાં જો ભળી જાય તો વાતાવરણમાં ભયંકર પ્રદૂષણ કહેવાય. આવું ન થાય એટલા માટે ધુમાડામાંથી કાર્બનના અને સલ્ફરના કલીલ કણોને ખેંચી લેવા પડે, એને લઈ લેવા પડે, પછી ધુમાડો વાતાવરણમાં છોડી શકાય. બાકી જો તમે છોડો તો પર્યાવરણને બહુ મોટું જોખમ થાય. એટલે પછી પ્રદૂષણ કંટ્રોલ વાળા હોય ને, એ કંપની વાળાને કહી જાય કે ભાઈ આવો હાનિકારક ધુમાડો તમે છોડતા નહીં. એમાંથી હાનિકારક કાર્બનના કલીલ કણો અથવા સલ્ફરના કલીલ કણો તમે દૂર કરી લ્યો. એટલે એને દૂર કરવા પડે. દૂર કરવા માટે કોટ્રલ ધુમાડા અવક્ષેપણ પદ્ધતિ અપનાવવામાં આવે. હવે એમાં હોય શું તો કે જે ચીમની હોય, ચીમની એટલે ભૂંગળું કહેવાય, ચીમની કહેવાય. એમાં આવી એક સરસ મજાની રચના. હવે જે મોટી ચીમની હોય, મોટું ભૂંગળું હોય, એમની અંદર થોડે અંતરે આવી પ્લેટો હોય. આવી પ્લેટ એની અંદર હોય. બરાબર ધ્યાનથી જોજો. એમાં આવી પ્લેટ હોય, કોઈ ધાતુની પ્લેટ હોય. એની પ્લેટ હોય ને વીજભારિત હોય. એમાંથી કેટલીક પ્લેટ છે ને ધન વીજભારિત હોય, તો કેટલીક પ્લેટ છે ને ઋણ ભારિત હોય. હવે ધુમાડો જેવો અહીંયાથી છૂટે નીકળે એટલે ધુમાડો એમાંથી પસાર થાય. તમે કલ્પના કરો કે ધુમાડો એમાંથી પસાર થાય એટલે ધુમાડાની અંદર જે કલીલ કણો છે કાં તો ધન ભારિત હોય કાં તો ઋણ ભારિત. કલીલ કણો વીજભારિત હોય. મને એક છોકરાએ ડિફિકલ્ટી પૂછી કે કલીલ કણોનો વીજભાર કેમ નક્કી થાય? તો તમે એમ લખો કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ હોય, એમાં એલ્યુમિનિયમ +3 અને OH -1 પણ 3 છે ને, 3 ના 3 -3 બેયનો ચાર્જ બેલેન્સ, તો એ તટસ્થ નો થઈ જાય. એ સંયોજનનો ચાર્જ ગણાય. કલીલનો ચાર્જ એમનો ગણાય, પોટેન્શિયલ ઉપરથી ગણાય. કલીલનો ચાર્જ બહુ અઘરું છે મત દીકરા. એટલે અત્યારે નહીં, જ્યારે ક્લાસમાં તમે લાઈવ મારી સાથે ભણતા હશો ત્યારે તમને શીખવાડીશ. અને પ્રેક્ટિકલમાં આવશે સમૂહ 1 અને સમૂહ 2. એટલે આમાં પડો વાંધો નહીં, ચિંતા ન કરતા, જ્યારે આવશે ત્યારે શીખવાડીશ. પણ આ જે ભૂંગળું છે, જે ચીમની છે, એમાં વીજભારિત પ્લેટો અહીંયા રાખેલી છે. હવે તમે વિચારો, ધુમાડો એમાંથી પસાર થાય એટલે ધુમાડામાં કાર્બનના ઋણભારિત કલીલ હોય, સલ્ફરના એક કલીલ હોય અને બીજા પણ કોઈ કલીલ હોય. તો કલીલ હોય ને કાં ઋણભારિત હોય ને કાં ધનભારિત હોય. એટલે જે કલીલો છે ને, ઈ કલીલો તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ પ્રત્યે આકર્ષાય, ત્યાં જમા થઈ જશે, ધુમાડો નીકળી જશે. ઉપર જે ધુમાડો નીકળશે, હવે એમાં કલીલ કણો વધશે નહીં, કારણ કે કલીલ કણો એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતી વિદ્યુત ધ્રુવ પ્રત્યે અથવા તો પ્લેટ પ્રત્યે આકર્ષાઈને જોડાય. હવે કાર્બનના કલીલ છે, ઋણભારિત કલીલ હોય તો એ આ ધન પ્લેટ પાસે ભેગા થવા પછી સ્કંદન પામીને નીચે ખરી જાય. ધુમાડા ભેગા બહાર નીકળે નહીં, બહારથી માત્ર ધુમાડો નીકળે. એમાં હાનિકારક કલીલ કણો બહાર ધુમાડા ભેગા નીકળતા નથી. એ અહીંયા પ્લેટો સાથે ચોંટી જશે, નીચે ખરી જશે અને આવી રીતે પ્રદૂષણની અંદર હાનિકારક જે કલીલ કણો જાય, વાતાવરણમાં જે હાનિકારક કલીલ કણો જાય અને પ્રદૂષણ ફેલાવે એને અટકાવી શકાય. આ સિવાયના જે કલીલના ઉપયોગો છે એમના હું તમને પ્રશ્ન બનાવી અને સીધું હું WhatsApp કરી. કારણ કે કલીલના ઉપયોગો છે ને બહુ સહેલું છે, એમાં સીધું ભાઈ યાદ જ રાખવાનું રહેશે. સમજવાનું ઓછું છે, એક જ સમજવાનું મોટું એટલે તમને સમજાય. કોટ્રલ ધુમાડા અવક્ષેપણ પદ્ધતિ બુકની અંદર આવી આકૃતિ નથી. તમને અંદર બુકમાં ચાલ આવડત જોયું, તમે આવું જોયું ચાલે. વાત એટલી જ છે કે ધુમાડામાં જે કલીલ કણો છે ને એને ધુમાડા સાથે બહાર નીકળવા દેવાના નથી. કોઈ પણ રીતે કલીલ કણોને રોકી લેવાના છે. તો કઈ રીતે રોકી શકાય? પકડી તો ન રોકી શકાય. કલીલ કણો વીજભારિત હોય, કાં ધનભારિત હોય, કાં ઋણભારિત હોય. તો અહીંયા તમે પ્લેટ લગાડી દો, ધનભારિત અને ઋણભારિત, એટલે કલીલ કણો એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ પ્રત્યે આકર્ષાય, ત્યાં ચોંટી જશે, ધુમાડો નીકળી જશે બહાર. કલીલ કણો નીચે ખરી જશે, સ્કંદન પામે. આવી રીતે ધુમાડાના હાનિકારક કલીલોને બહાર જતા રોકી શકાય અને વાતાવરણ પ્રદૂષણ ઘટાડી શકાય. બસ આ કોટ્રલ ધુમાડા અવક્ષેપણ પદ્ધતિ છે.
બીજી જે કલીલોના ઉપયોગો છે એમાંથી એસક્યુ મોસ્ટ આઈએમપી છે અને એ યાદ જ રાખવાના છે. એટલે હું એમાંથી બધા પ્રશ્નો બનાવી અને તમને આપીશ, અથવા તો તમારે હોમવર્કમાં સીધા જ એમાંથી મારા દીકરાઓ પ્રશ્નો લખવાના છે. બરાબર? એમાંથી 20 પ્રશ્નો લખવાના છે. કેટલા પ્રશ્નો લખવાના છે? 20. તમારી રીતે જ પ્રશ્ન બનાવો અને તમારી રીતે જ એનો જવાબ લખો. એમાંથી કંઈ ન સમજાય તો મારા દીકરા સાઈડમાં લખી રાખજો, મને કહેજો, હું તમને સમજાવીશ. બરાબર? હા, બાકી કલીલોના ઉપયોગોમાં સમજવાનું ઓછું છે, યાદ રાખવાનું વધારે છે. એટલે તમારે યાદ રાખવાનું છે તો એસક્યુ સ્વરૂપે એને યાદ રાખી શકાય. તો હું તમને અહીંયાથી કહી દઉં એના કરતાં તો બેસ્ટ છે કે તમે જોજો એટલે સીધું, અથવા તો હું તમને પ્રશ્નો આપી દઈશ. ચાલો, તમે નહીં બતાવતા. બરાબર? હું તમને પ્રશ્નો આપી દઈશ, 20 કે 25 પ્રશ્નો આપીશ, એના જવાબો તમારે લખી મને મોકલવાના છે. બરાબર? સારું, અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય જય.